આ વિડીયો તો લગભગ બધાએ જ જોયો હશે. મારો એક મેસેજ છે, બાળકો માટે નહીં જ, પણ આ મેસેજ બધાને માટે છે, એડલ્ટ્સને પણ. જો કોઈ તમને કહે કે યાર એક ડ્રિંક પી લે, શું થાય છે એકથી, બોરિંગ ન બને, તો સાંભળજો, એ તમારો મિત્ર નથી, બિલકુલ નથી. જે તમને એક ડ્રિંક પીવા માટે પણ ફોર્સ કરે છે ને, એ તમારો દોસ્ત નથી, એ તમારો દુશ્મન છે. એક જ ડ્રિંકથી શું થઈ શકે છે એ આપણે જોઈ રહ્યા છે. કોઈને ખબર નથી તમારા શરીરમાં શું રિએક્શન આવશે. ઝેર નાખવું છે પોતાની અંદર. આલ્કોહોલ કોઈ હાઈ નથી, એ સાચી ખુશી નથી. જો કંઈ કરવું જ હોય ને તો મેડિટેશન કરો, બ્રીથિંગ પર કામ કરો, સ્પોર્ટ્સ રમો, દોડો, કંઈક સારું કરો. કારણ કે જે ફિલિંગ તમે શોધો છો એ આમાં નથી. અને હવે આપણા દેશમાં એક મોટી સમસ્યા વધી રહી છે, ડ્રગ્સ. એટલી ઝડપથી ફેલાઈ રહ્યા છે કે વિશ્વાસ પણ નહીં આવે. પંજાબ, ગોવા, લખનઉ, ગુજરાત, અને હવે તો ઝોમ્બી ડ્રગ જેવા નામ પણ સાંભળવા મળે છે, જે માણસને અંદરથી ખાલી કરી નાખે છે. શરીર પર કંટ્રોલ જ જતો રહે છે. આપણે પોતાની આગળની પેઢીને ક્યાં લઈ જઈ રહ્યા છીએ અને અટકાવવું પડશે. આ કમાણીનો રસ્તો નહીં બનવો જોઈએ. અને એક વાત યાદ રાખજો, જે વેચે છે, જે ખરીદે છે, જે પ્રમોટ કરે છે, કોઈના બાળકો સુરક્ષિત નહીં રહે. આ આગ બધાને લાગશે. તો સ્ટોપ કરો આ ડ્રગ કલ્ચર. આ આપણું કલ્ચર નથી અને આપણે જ આપણું ભવિષ્ય બગાડી રહ્યા છીએ.